ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ માટે કડી સર્વ વિદ્યાલય નાથીબા કોલેજ ખાતે મળેલી બેઠકમાં માંગ ઉઠી છે। ગુજરાતમાં કુલ 146 ઓબીસી સમુદાયોને રજીસ્ટર કરવામાં આવ્યા છે, પરંતુ આમાંથી માત્ર 2 સમાજોને જ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે વધુ સમૃદ્ધ છે અને તેના 80% અનામત સીટો કબજે કરે છે। આ 20 સમુદાય ઓબીસીની કુલ સંખ્યાનો માત્ર 20% હિસ્સો છે, પરંતુ 80% અનામત સીટો પર તેઓ આગળ છે, જ્યારે બાકીના 126 ઓબીસી સમુદાયો જેમ કે કોળી, ઠાકોર, દેવી પૂજક, વણજારા, ધોબી, નાઈ, મોચી વગેરે વિકાસથી અશક્ત રહ્યા છે। જ્યારે આને કારણે ઓબીસી સમુદાયના મોટાભાગના લોકો જેની પાસે સાચો ફાયદો મળતો નથી, તેઓને પ્રશ્ન કરે છે કે કેમ ગુજરાતમાં આ ઓબીસી વર્ગીકરણ વ્યાપક રીતે અમલમાં નથી। ત્યારે આ સમયે આ બિન સ્વીકાર્ય સ્થિતિને લઈ 7 ધારાસભ્યો, 11,000 કરતાં વધુ લોકો અને 700થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખ્યા છે। સમાજનો દાવો છે કે માત્ર એક સર્વે અને સમિતિથી રચના ઓબીસી વર્ગીકરણ 6 મહિના કરતાં ઓછા સમયમાં અમલમાં આવવા એવી શક્યતાઓ છે। ઓબીસી વર્ગીકરણ જે સમિતિ ચાલી રહી છે, તો એના અંદર અમે કામ કરીએ છીએ સાથે। આજે આ બેઠક છે, ઓકે। ગુજરાતના અંદર આજની તારીખમાં 146 જ્ઞાતિઓ ઓબીસીના અંદર આવે છે, પણ ખાલી અને ખાલી 20 સમૃદ્ધ એવી જ્ઞાતિઓ છે જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે ખૂબ જ વધારે સમૃદ્ધ છે અને એમની સંખ્યા ઓબીસીની કુલ 20% પણ નથી। પણ જે કુલ અનામત આપવામાં આવે છે એમાં 80% અનામત ખાલી 8 જ્ઞાતિઓ લઈ જાય છે અને બીજી જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે, ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, ગોસ્વામી સમાજ હોય, રાવળ સમાજ હોય, આ બધા સમાજના અનામતનો કોઈ લાભ જ નથી મળતો અને એના માટે સમાધાન રૂપે આપણા માનનીય સુપ્રીમ કોર્ટે ભાઈએ જે રજૂઆત કરી છે, જે મુદ્દો લઈને આગળ નીકળ્યા છે, એમની સાથે તમામ સમાજના જે બક્ષી પંચના છે એ સંમત છીએ। બીજી વાત એ રહી કે 1990માં જ્યારે આ બક્ષી પંચ આવ્યું હતું ત્યારે ફક્ત 82 કોમ હતી અને પછી જે પાછળથી 47 કોમ વધારી દીધી અને 142 કોમો અત્યારે ભેળવી દીધી છે। જે પાછળથી આવેલી કોમો એ જ વંચિતોના બધા લાભ લઈ ગઈ છે। એટલે અમારું તો એ જ કહેવું છે કે 1990માં જે 82 કોમો હતી અને એ આધારે અમારું વર્ગીકરણ થવું જોઈએ અને તો જ સાચો ન્યાય મળશે। અત્યારે 147માં ન્યાય મળશે નહીં।